મારું ધ્યાન જોગંધર ધરે 33 કરોડ દેવી દેવતા મારું ધ્યાન ધરે એવું નાગબાઈ હિંગળાજ નો સીધો અવતાર પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરી નિકમ કામ ક્રોધ દેત યસુલકાલ મર્દની નમસ્તમાત હિંગલાજ નિર્મલા નિરંજની આ હિંગળાજ નો સીધો અવતાર હું નાગબાઈ પણ માંડલિક તું માયનો નહીં ટીલું જે જૂના તણું અને મેલું નો મોદડ રા આજ બગહ રે બીઠેલી તો માંડલ હૈસે માંડલિક હે માંડલિક તારા ભાગમાં એમ કહેવાય છે જુનાગઢ ની સત્તા જવાની હે અને મારે એક દીકરાને ભરખી જવાનો હે અને ત્યારે માંડલિકે એટલું કીધું માં હું બધું ભોગવી લઈ પણ હવે 999 પાદરની માથે આ વિધર્મીના રાજ આવ્યા એનું હું અને ત્યારે આ નાગબાઈ એટલું બોલ્યા હતા કે એક આગમવાણી કહું છું યાદ રાખજે અને આ નાગબાઈ હાતલ નદીના પટમાં સાહેબ આગણવાણ બોલ્યા હતા સંવંત 1997 અને થર જૂનો થાપું હું નાગબાઈ હરજોગની હિંદવાણો હથોય થાપું હે માંડલિક સંવંત 1997 વિક્રમ સંવંત 1997 માથે 100 વર્ષ હવે 97 માં 3 નાખો એટલે 2000 ની સાલ થાય વાહે વૈતા 3 2003 ની સાલ દિવાળીની રાત પડવાનું હવાર અને એમ કહેવાય છે કે નવાબ જુનાગઢ છોડી નીકળી ગયા હતા અને સામણસા ગાંધીએ તેથી એમ કહેવાય છે કે ઉપરકોટની માથે ધજા ફરકાવી હતી આ નાગબાઈના શબ્દો હાસા પડ્યા સંવંત 1997 અને થર જૂનો થાપું હું નાગબાઈ હરજોગની હિંદવાણો હથોય થાપું ભલામણ હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે જુનાગઢ આઝાદ નહોતું થયું એને 2 લડાઈ લડવી પડી હતી